માલ ઢોર હોય તો તેને ખાસ કરીને અંદર લઈ લેજો, રૂમની અંદર બાંધી લેજો, કારણ કે જો મિત્રો તમારા માલ ઢોર બહાર હશે તો તેને મોટે નુકસાની થઈ શકે છે અને આગામી દિવસોને લઈને તમારી ગુજરાત અને ખાસ કરીને તમામ તૈયારી કરી લેવાની છે સૌરાષ્ટ્રના લોકોને, કારણ કે દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં રીતસરના ખાસ કરીને આભ ફાટતું જોવા મળી શકે છે। કેટલાક વેધરો મોડલો અમારી પાસે આવ્યા છે, જેની અંદર ખાસ કરીને જોઈએ તો 4 વેધર મોડલો મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 18 ઇંચથી લઈને 20 ઇંચ સુધીના વરસાદ અત્યારે દેખાઈ રહ્યા છે। તો મિત્રો આ તમામ માહિતી આ વિડીયોની અંદર મેળવવાની છે, પરંતુ તેના પહેલાં મિત્રો તમને જણાવી દઉં, આખું એક લિસ્ટ બનાવી લઈએ આપણે ક્યાં આ મુદ્દાઓ પર વાત કરવાની છે। સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરવાની છે ગઈકાલે એટલે કે મિત્રો 1, 6 અને બુધવારના રોજ કયા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો તેના થોડા ઘણા લાઈવ ફોટા આપણી પાસે આવી ગયા છે। સવારથી રાત્રિ સુધીમાં ક્યાં વરસાદ પડ્યો તેને લઈને માહિતી મેળવીશું। ત્યારબાદ મિત્રો બીજા નંબરે 2 તારીખ અને ગુરુવારનો દિવસ આજે ખાસ કરીને કેવો રહેવાનો છે, કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડવાનો છે તે ગામના નામ સાથેની તમામ માહિતી જે છે તે આ વિડીયોની અંદર મેળવી લેશું। ત્યાર પછી મિત્રો ત્રીજા નંબરે ચોમાસું આજે આગળ વધ્યું છે, 7 દિવસ પછી ચોમાસું આગળ વધ્યું છે, જેને લઈને તમને લાઈવ સિસ્ટમ જે છે તે છેલ્લે બતાવીશ અને આખી સિસ્ટમ કેટલી ડિગ્રીએ વળાંક લેશે, ક્યાંથી ક્યાં જશે તે તમામ માહિતી તમને બતાવવાનો છું। એટલે કે મિત્રો ત્રીજા નંબરે આપણે આખી સિસ્ટમ વિશે માહિતી મેળવીશું। ત્યારબાદ મિત્રો બીજી માહિતી એ મેળવીશું 3, 4 અને 5 તારીખ ગુજરાતની અંદર ભારે લેવાની છે। મિત્રો ખાસ કરીને તમે જોઈ લો તો અત્યારે સિસ્ટમ જે છે તે બની રહી છે, આ તમને બતાવી રહ્યો છું। મિત્રો કાળા ડિબાંગ વાદળો ગુજરાત ઉપર આવી ગયા છે। મિત્રો ખાસ કરીને જમણી બાજુથી બંગાળની ખાડીના જે વાદળો છે તે આખા ગુજરાત પર આવી રહ્યા છે અને નીચેથી મિત્રો અરબ સાગરનું જે છે ખાસ કરીને સિસ્ટમ તેના વાદળો મુંબઈ મહારાષ્ટ્રથી થઈને ગુજરાત તરફ આગળ આવી રહ્યા છે। બંને સાઈડથી કાળા ડિબાંગ વાદળો ગુજરાત તરફ આવી રહ્યા છે, એટલે કે મિત્રો સિસ્ટમો જે છે તે આગળ ગુજરાતનો રસ્તો પકડી રહી છે અને ગુજરાતની અંદર પ્રવેશ કરી લીધો છે। તો મિત્રો આ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર કાળા વાદળો દેખાઈ રહ્યા છે। હવે સિસ્ટમ વિશે તમને જણાવું તો મિત્રો કેટલા દિવસોથી ખેડૂત મિત્રો સિસ્ટમની રાહ જોઈને બેઠા હતા, પરંતુ મિત્રો આવી કલરફુલ જે સિસ્ટમ છે તે ગુજરાતની અંદર ચમકતી જોવા મળી રહી ન હતી। હવે મિત્રો તમે જોઈ શકો છો આખી જે સિસ્ટમ છે તે ગુજરાતની અંદર જે છે તે પ્રવેશ કરી ચૂકી છે। આખી મિત્રો આ સિસ્ટમ છે તે બંગાળની ખાડીની સિસ્ટમ છે, જે આખી ગુજરાતની અંદર આ રીતે આગળ આવી ગઈ છે અને નીચે તમે જુઓ તો મિત્રો આ સિસ્ટમ આખી મહારાષ્ટ્ર મુંબઈથી આગળ આવી છે। અરબ સાગરની સિસ્ટમ તે પણ ગુજરાતની અંદર આગળ આવી ગઈ છે। એટલે કે મિત્રો તમને આખી સિસ્ટમ સમજાવું તો આ આપણું ગુજરાત રહેલું છે લાલ સર્કલની અંદર, અને મિત્રો આ ખાસ કરીને પીળું જે તમને બતાવું છે તો આ બંને સિસ્ટમ છે, આ બંને સિસ્ટમો ખાસ કરીને આગળ આવી ગઈ છે આ રીતે, અને ગુજરાત પર આખો જે છે તે ધોધમાર વરસાદ વરસશે તેના લઈને આખું પ્રેશર ગુજરાત પર બનાવી રહી છે અને ગુજરાત પર આગામી 3, 4 અને 5 તારીખ ભારે રહેવાની છે। હવે મિત્રો ટાઈમ બગાડ્યા વગર સિસ્ટમ મેં તમને બતાવી દીધી। હવે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ આખી, તેના પહેલાં તમને જણાવી દઉં થોડા ઘણા ફોટા આપણી પાસે આવ્યા છે, પરંતુ મિત્રો વિડીયો પર આપણી ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ વરસાદ વાણીને તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને સાથે જ મિત્રો બીજી વાત એ કરી દઉં કે મને તમારા ગામનું નામ કોમેન્ટની અંદર જણાવી દેજો અને તમારા ગામની અંદર વરસાદ છે કે નહીં તે પણ મને કોમેન્ટની અંદર જણાવી દેજો। અને મિત્રો હવે વાત કરીએ વિડીયોની, તો વિડીયોમાં સૌથી પહેલાં તમને ફોટા બતાવી દઉં। તો મિત્રો ફોટાઓ એક ફોટા પછી સમજીએ। તો મિત્રો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ભાવનગરનું ઉગલવાણ જેસર, જેની અંદર મિત્રો જુઓ તો પૂર જેવો વરસાદ જોવા મળી રહ્યો છે અને નદીની અંદર પૂર આવી ગયા છે તેવો લાઈવ ફોટો આપણી પાસે આવી ગયો છે। 1 તારીખનો આ લાઈવ ફોટો આપણી પાસે આવ્યો છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ બીજો ફોટો જે છે તે પણ ભાવનગરનો જ છે, જેની અંદર તમે જુઓ તો મિત્રો ખાસ કરીને બોડાલ મહુવા જે આસપાસનો વિસ્તાર છે તેની અંદર મિત્રો નદીના જે પૂર છે તે 2 કાંઠે જઈ રહી છે, નદી 2 કાંઠે જઈ રહી હોય તેવો ફોટો આપણી પાસે આવ્યો છે। આ પણ 1 તારીખનો ફોટો છે અને લાઈવ ફોટો આપણી પાસે આવી ગયો છે। ત્યારબાદ મિત્રો અમરેલી વિસ્તારનો જાફરાબાદ આજુબાજુનો એક ફોટો આવ્યો છે, આ જોઈ શકો છો મિત્રો ખાસ કરીને તમે જાફરાબાદ આસપાસનો આ ફોટો આવી ગયો છે માણસા ગામનો। તેમાં પણ મિત્રો તમે જુઓ તો નદી 2 કાંઠે જઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે અને મિત્રો આ ઘોડાપુર જેવો જે નજારો છે તે જોવા મળી રહ્યો છે।
ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોઈએ તો જૂનાગઢ માર્કેટ યાર્ડ પાણી થઈ ગયું હતું મિત્રો, જુઓ તો તેમને દેખાઈ રહ્યું છે. ખાસ કરીને વાહનો પણ જે છે તે પાણીની અંદર ડૂબતા જોવા મળી રહ્યા છે અને પૂર જેવી સ્થિતિ જૂનાગઢની અંદર જોવા મળી હતી મિત્રો. આ 1 તારીખનો પણ લાઈવ ફોટો છે. ત્યારબાદ આગળ જાણીએ તો હવે આગળ જોઈએ તો ખંભાળિયા ભેસાણનો એક ફોટો આપણી પાસે સામે આવ્યો છે, જેમાં પણ વરસાદે ભૂકા કાઢ્યા હોય તેવો ફોટો આવી ગયો છે અને ખાસ કરીને ઘરો ડૂબતા જે છે તે પણ જોવા મળી રહ્યા છે. તો મિત્રો આ તમામ માહિતી મેં તમને આપી દીધી. હવે એક લિસ્ટ આપણી પાસે આવ્યું છે કે 1 તારીખે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો તેને લઈને વાત કરીએ તો સૌથી પહેલાં 1 તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો અને કેટલા ઇંચ વરસાદ જોવા મળ્યો તેને લઈને વાત કરીએ તો સૌથી વધારે વલસાડ જિલ્લાની અંદર વરસાદ જોવા મળ્યો, જેની અંદર વાપી તાલુકાની અંદર 5.31 ઇંચ. ત્યારબાદ મિત્રો ઉંબરગાંવ તાલુકાની અંદર 3.94 ઇંચ અને ત્યાર પછી મિત્રો વાત કરીએ તો પારડી તાલુકાની અંદર 1.89 ઇંચનો વરસાદ જોવા મળ્યો હતો. આ ટોટલ સરવાળો કરીએ તો વલસાડની અંદર 7 ઇંચથી લઈને 8 ઇંચનો વરસાદ ટોટલ વલસાડ જિલ્લા એક જિલ્લાની અંદર જોવા મળ્યો હતો. ત્યારબાદ બીજા નંબરે વાત કરીએ તો જૂનાગઢ બીજા નંબરે છે, જેની અંદર કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો તો જૂનાગઢમાં ભેસાણ તાલુકાની અંદર 4.21 ઇંચ. ત્યારબાદ માળિયા હાટીના જેની અંદર 3.58 ઇંચ અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને જૂનાગઢ સિટી છે તેની અંદર અને જૂનાગઢની અંદર 1.73 ઇંચ. આ બેઉની અંદર 1.73 ઇંચના વરસાદ નોંધાયા હતા. તો મિત્રો જૂનાગઢની અંદર પણ ટોટલ સરવાળો કરીએ તો 8 ઇંચ જેટલો વરસાદ માત્ર જૂનાગઢની અંદર થાય છે. ત્યારબાદ બાકીના જે ગુજરાતના જિલ્લાઓ બાકીના છે તેની અંદર તો 1 ઇંચથી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદ નોંધાયા હતા, પરંતુ જૂનાગઢ અને વલસાડ બે જિલ્લાઓની અંદર સૌથી વધારે વરસાદ 7 ઇંચથી લઈને 8 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ ગયા છે. આ તમામ માહિતી થઈ ગઈ. તો હવે મિત્રો બીજી માહિતી એ આપવાની છે કે ચોમાસું આગળ વધ્યું છે તેને લઈને IMDએ નકશો જાહેર કરી દીધો છે. જી હા મિત્રો, 23 તારીખનું ચોમાસું જ્યાં હતું તે ચોમાસું આજે આગળ વધ્યું છે 1 તારીખે. અને મિત્રો આ ચોમાસું સુરત નવસારી સાઈડ અટકેલું હતું, તે ચોમાસું હવે આખા ગુજરાતને તો નહીં પરંતુ મિત્રો અડધા ગુજરાતને આગળ વધી ગયું છે. એટલે કે મિત્રો દક્ષિણીય સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાત સુધી પહોંચી ગયું છે. મિત્રો આ પીળી લાઈન કરીને હું તમને બતાવું તે ચોમાસું આગળ વધ્યું હોય તેનું જે ખાસ કરીને લાઈન બતાવી રહ્યો છું. આટલા ચોમાસું જે છે તે આટલા વિસ્તારોની અંદર ગુજરાતની અંદર એન્ટ્રી કરી લીધી છે. એટલે કે મિત્રો આ આપણે ગણીએ તો 50% ભાગ તો ગણી શકાય જેની અંદર ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે. પાકા પાયે ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે અને વરસાદની પણ એન્ટ્રી થઈ ગઈ છે તેવું આપણે માની શકીએ. તો મિત્રો આ પણ માહિતી થઈ ગઈ. હવે મિત્રો એ વાત કરવાની છે કે કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે તેને લઈને તમને માહિતી આપવાની છે. તો પ્રોપર માહિતી બધી તમને આપી દઉં. તો મિત્રો આજે 2 તારીખ અને 2 તારીખના રોજ વાત કરીએ તો વહેલી સવારે 6 વાગ્યા આસપાસ કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તેને લઈને સૌથી પહેલાં માહિતી આપી દઉં. તો દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલાં શરૂઆત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારો છે જેની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદ જોવા મળવાના છે. જેની અંદર વાત કરીએ તો આટલા વિસ્તારો છે જે મિત્રો કયા વિસ્તારો છે તેને લઈને તમને માહિતી આપી દઉં. તો સુરત, નવસારી, વલસાડ, વાપી, આહવા, ડાંગ, સાપુતારા, વ્યારા અને બારડોલી લાગુ વિસ્તારો છે. આટલા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેના જે વરસાદો છે તે જોવા મળવાના છે. કારણ કે મિત્રો તમે જોઈ શકો છો અહીં બાજુમાં કાળી ડિબાંગ આખી સિસ્ટમ જે છે તે બની ગઈ છે અને જેને લઈને આટલા વિસ્તારોની અંદર રીતસરનો આભ ફાટતો આજે જોવા મળશે. ત્યારબાદ હવે ઉપર વાત કરીએ તો ભરૂચ આસપાસના વિસ્તારો છે જેની અંદર મિત્રો વાત કરી લઈએ તો ભરૂચ, વડોદરા આસપાસના વિસ્તારો જેમાં પણ મિત્રો જે છે તે એટલો બધો વરસાદ નથી જોવા મળવાનો, પરંતુ મિત્રો વરસાદ તો ત્યાં પણ પડવાનો છે. જેની અંદર વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, ડેડિયાપાડા, રાજપીપળા, બોડેલી અને મિત્રો આટલા વિસ્તારો છે. ખાસ કરીને કરજણ, જંબુસર, ખંભાત, ધોલેરા આટલા વિસ્તારોની અંદર પણ વરસાદ જે છે તે જોવા મળવાનો છે. ત્યારબાદ હવે ઉપર વાત કરીએ અમદાવાદ આસપાસના વિસ્તારો જેની અંદર સવારે વરસાદ નથી જોવા મળવાનો, પરંતુ મિત્રો બપોર પછી ત્યાં વરસાદ જોવા મળી શકે આજે. જેની અંદર સવારે કયા વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે તેને લઈને વાત કરીએ તો મિત્રો નડિયાદ, આણંદ, બાયડ, લુણાવાડા, ગોધરા, મોડાસા, અમદાવાદ, કલોલ, વિરમગામ આટલા વિસ્તારોની અંદર આજે સવારે 6 વાગ્યા આસપાસ કડાકા ભડાકા સાથે નહીં પરંતુ મિત્રો
ઝાપટા સ્વરૂપના જે વરસાદ છે તે ઝાપટા સ્વરૂપે વરસાદ આટલા વિસ્તારોની અંદર આજે સવારે જોવા મળી શકે. ત્યારબાદ હવે મિત્રો વાત કરી લઈએ સૌરાષ્ટ્રની અંદર કયા કયા વિસ્તારોમાં સવારે વરસાદ જોવા મળશે. તો મિત્રો ખાસ કરીને બધા વિસ્તારો છે જેમાં વાત કરીએ તો ભાવનગર આસપાસના વિસ્તારોની અંદર પણ જોઈ શકો છો વરસાદ જે છે તે દેખાઈ રહ્યો છે, જેમાં ભાવનગર આસપાસના વિસ્તારોમાં સોનગઢ વલભીપુર લાગુ વિસ્તારો મિત્રો જોઈએ તો વલભીપુર, ત્યારબાદ સોનગઢ લાગુ વિસ્તારો છે, ભાવનગર લાગુ વિસ્તારો મિંગળપુર, બરવાળા, બોટાદ, ગઢડા. નીચે જોઈએ તો મિત્રો ખાસ કરીને અમરેલીના લાઠી, ચિત્તલ, અમરેલી લાગુ વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદ જોવા મળવાના છે. અને નીચે મિત્રો જૂનાગઢ આસપાસ જોઈએ તો સૌથી વધારે વરસાદ એ જિલ્લા તાલુકાઓની અંદર પડવાના છે, જેની અંદર તુલસીશ્યામ, તાલાળા, ત્યારબાદ મિત્રો રાજુલા, મહુવા, તળાજા, જેસર, સાવરકુંડલા, ધારી, વિસાવદર, બગસરા અને આ બાજુ અલંગના વિસ્તારો છે. આટલા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદ જે છે તે જોવા મળવાના છે, કારણ કે મિત્રો અહીં નીચે જે સિસ્ટમ છે તે સિસ્ટમની અસર આ વિસ્તારોની અંદર પણ થવાની છે, જેને લઈને આ વિસ્તારો કડાકા ભડાકા સાથેના જોવા મળવાના છે. ત્યારબાદ હવે વાત કરીએ જૂનાગઢની આગળ પોરબંદર આજુબાજુ, તો મિત્રો તેની અંદર પણ તમે જોઈ શકો છો જૂનાગઢની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદ છે, જેની અંદર વાત કરી લઈએ તો જૂનાગઢ આસપાસના વિસ્તારો જેમાં મેંદરડા, કેશોદ, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, માધવપુર, કુતિયાણા, ઉપલેટા, કેશોદ, જેતપુર આ બધા વિસ્તારો છે, જેની અંદર પોરબંદર, જામજોધપુર, જામકંડોરણા, ગોંડલ આટલા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદ જોવા મળવાના છે. ત્યારબાદ મિત્રો વાત કરી લઈએ ઉપર રાજકોટ અને જામનગર જિલ્લા વિશે, જેની અંદર ખાસ પ્રકારના વરસાદ નથી, પરંતુ મિત્રો મધ્યમથી હળવા લેવલના વરસાદ જે છે તે રાજકોટ અને જામનગર જિલ્લાની અંદર જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો પોરબંદરમાં પણ કોઈ ખાસ પ્રકારના વરસાદ નથી. મિત્રો જે છે તે ખાસ કરીને દ્વારકા આસપાસના વિસ્તારો તેમાં પણ ઝાપટા સ્વરૂપેના વરસાદ જોવા મળી શકે, બાકી કોઈ ખાસ પ્રકારના વરસાદ છે નહીં. ત્યારબાદ હવે મિત્રો ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ આજે સવારે કોઈ પણ પ્રકારના ખાસ પ્રકારના વરસાદ નથી પડવાના. કચ્છની અંદર પણ કોઈ ખાસ પ્રકારના વરસાદ આજે સવારે નથી, પરંતુ મિત્રો બપોર પછી આ બધા વિસ્તારોની અંદર બપોર પછી 2 તારીખે બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે સિસ્ટમ પહોંચી જવાની છે. મિત્રો જુઓ તો 6 વાગ્યાથી પછી હું તમને બતાવું તો બપોરે 4 અને 5 વાગ્યા આસપાસ જુઓ તો આખી સિસ્ટમ જે છે તે આખા ગુજરાત પર ઘેરી ગઈ છે અને આખા ગુજરાતને ધમરોળતી જોવા મળી રહી છે. મિત્રો આજે 5 વાગ્યે બપોરે આખા ગુજરાત પર જે છે તે સિસ્ટમ ઘેરાઈ જશે અને આખા ગુજરાતને ધમરોળતું જોવા મળશે. 5 વાગ્યા આસપાસ કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેને લઈને વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો વાપી, વલસાડ લાગુ વિસ્તારો છે, તેમાં કડાકા ભડાકા સાથેના વરસાદ જોવા મળી રહ્યા છે. જેની અંદર મિત્રો વાત કરીએ તો વાપી, વલસાડ, ત્યારબાદ મિત્રો આહવા, ડાંગ, સાપુતારા લાગુ વિસ્તારો, વ્યારા, નવસારી, સુરત, ડુમસ, તિથલ લાગુ વિસ્તારો આ બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદો છે તે જોવા મળી રહ્યા છે. મિત્રો આટલા સર્કલની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદો જોવા મળવાના છે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને ઉપર મધ્ય ગુજરાતના અને વડોદરા લાગુના વિસ્તારો છે તેની અંદર વાત કરીએ તો ઉપર વડોદરા આસપાસના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથેના વરસાદ દેખાઈ રહ્યા છે. જેની અંદર મિત્રો ખાસ કરીને જોઈ લઈએ તો વડોદરા, ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા, બોડેલી, ગોધરા, નડિયાદ, ખંભાત, આણંદ, ધોલેરા આ બાજુ જોઈએ તો મિત્રો ખાસ કરીને આટલા વિસ્તારો છે તેમાં કડાકા ભડાકા સાથેના વરસાદ આજે દેખાઈ રહ્યા છે. ત્યારબાદ હવે ઉપર જોઈએ તો મિત્રો અમદાવાદ આજુબાજુના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથેના વરસાદ દેખાઈ રહ્યા છે. જેમાં મિત્રો વાત કરી લઈએ તો આખો જે આ મધ્ય ગુજરાતનો પટ્ટો છે, આખો પટ્ટો મિત્રો તમને હું લાઇન બાય લાઇન બતાવી દઉં તો આ આખો પટ્ટો છે, આખા પટ્ટાની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદ જોવા મળવાના છે. જેની અંદર કયા કયા એરિયા આવે છે તેને લઈને જણાવી દઉં તો અમદાવાદ, કલોલ, વિરમગામ, કપડવંજ, બાયડ, લુણાવાડા, ડુંગરપુર, ઈડર, મહેસાણા, પાટણ, રાધનપુર, પાલનપુર અને ઉપર જોઈએ તો હિંમતનગર આસપાસના વિસ્તારો. આ બાજુ જોઈએ તો મિત્રો ધાંગધ્રા, લીંબડી, સુરેન્દ્રનગર લાગુ વિસ્તારો આ બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદ આજે બપોરે પડવાના છે. ઉપર મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ વાત કરીએ
તો ખાસ કરીને હિંમતનગર લાગુ વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર આબુ રોડ સુધી કડાકા ભડાકા સાથેના વરસાદ જે છે તે જોવા મળવાના છે. ત્યારબાદ મિત્રો ઉપર વાત કરીએ તો ખાસ કરીને હવે ઉત્તર ગુજરાતની વાત કરી દીધી. કચ્છની અંદર વાત કરીએ તો કચ્છમાં પણ આજે બપોરે કડાકા ભડાકા સાથેના વરસાદ કયા કયા વિસ્તારોમાં પડવાના છે તેને લઈને વાત કરીએ તો મિત્રો ગાંધીધામ ભુજ લાગુ વિસ્તારો છે, જેની અંદર ગાંધીધામ ભુજ રાપર અડેસર અને નીચે મિત્રો ખાસ કરીને નલિયા મુન્દ્રા લાગુ વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર કચ્છમાં પણ કડાકા ભડાકા સાથેના વરસાદ આજે બપોરે પડવાના છે. આ પણ માહિતી થઈ ગઈ. હવે મિત્રો ખાસ કરીને આજે બપોરે સૌરાષ્ટ્રમાં તમે જોઈ શકો તો સૌરાષ્ટ્રમાં બપોરે 4 જિલ્લાઓની અંદર રેડ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે. કયા 4 જિલ્લાઓ છે તો મિત્રો સૌથી પહેલાં તો બોટાદ, ત્યારબાદ મિત્રો ખાસ કરીને ભાવનગર, જેની અંદર બોટાદ 1 નંબરનો, ભાવનગર બીજા નંબરે, ત્રીજા નંબરે અમરેલી અને ચોથા નંબરે જૂનાગઢ. આ 4 જિલ્લાઓની અંદર કડાકા ભડાકા સાથેનો જે છે તે રેડ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડશે તેને લઈને વાત કરીએ તો મિત્રો આ 4 જિલ્લાઓની અંદર તમામ તાલુકાઓની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ પડવાનો છે. આ 4 જિલ્લાની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ પડવાનો છે અને આ 4 જિલ્લાઓની અંદર રેડ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે. તેની અંદર કયા કયા વિસ્તારો આવે છે તો મિત્રો વાત કરીએ તો અમરેલીના ખાસ કરીને કયા કયા વિસ્તારો છે તેને લઈને પહેલાં જણાવું તો અમરેલીમાં અમરેલી, સાવરકુંડલા, ધારી, બગસરા, કુકાવાવ, વડિયા આ બધા વિસ્તારો છે, જેની અંદર રાજુલા આ બધા વિસ્તારો અમરેલીના છે. ત્યારબાદ મિત્રો ખાસ કરીને ભાવનગરમાં પાલીતાણા, ભાવનગર, તળાજા, અલંગ આ બધા વિસ્તારો જે છે તે ભાવનગરના છે. અને બોટાદમાં બોટાદ, ધોલેરા, વલભીપુર, સાળંગપુર આ બધા વિસ્તારો બોટાદના છે. જૂનાગઢમાં મિત્રો ખાસ કરીને જૂનાગઢ, મેંદરડા, માણાવદર, કેશોદ, નીચે જોઈએ તો મિત્રો ખાસ કરીને સાસણગીર લાગુ વિસ્તારો છે. આ બાજુ જોઈએ તો મિત્રો જેતપુર લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદ આજે બપોર સુધીમાં પડી જવાના છે. હવે મિત્રો વાત કરીએ બાકીના 2 જિલ્લાઓ, જેની અંદર વાત કરવાની છે ખાસ કરીને રાજકોટ અને સુરેન્દ્રનગર અને જામનગર. આટલા જિલ્લાઓની અંદર વરસાદ જે છે તે મધ્યમ લેવલના જોવા મળવાના છે. આટલા બધા આ 4 જિલ્લાઓની જેટલા નથી જોવા મળવાના, એટલે કે મિત્રો થોડા ઓછા લેવલના જોવા મળી શકે. જેની અંદર વાત કરીએ તો રાજકોટ, કાલાવડ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર આ બધા વિસ્તારો છે. લીમડી, ધાંગધ્રા લાગુ વિસ્તારો, ગોંડલ, જસદણ, આટકોટ લાગુ વિસ્તારો આ બધા વિસ્તારોની અંદર મધ્યમ લેવલના જે વરસાદ છે તે જોવા મળવાના છે. એટલા કોઈ ખાસ પ્રકારના વરસાદ જોવા મળવાના નથી. આ પણ માહિતી થઈ ગઈ. હવે મિત્રો બીજી માહિતી મારે તમને આપવાની છે કે હવે ખાસ કરીને અહીં પોરબંદર અને દ્વારકા લાગુના વિસ્તારો છે તેમાં કોઈ ખાસ પ્રકારના વરસાદ નથી, પરંતુ મિત્રો હળવા વરસાદી ઝાપટા જોવા મળશે. અત્યારે મિત્રો કોઈ ખાસ પ્રકારના વરસાદ દેખાઈ રહ્યા નથી, એટલે કે મિત્રો ત્યાં કડાકા ભડાકા સાથેના વરસાદ નથી, પરંતુ વરસાદ તો જોવા મળશે. તો મિત્રો આ તમામ માહિતી મેં આજની સવારથી લઈને સાંજ 5 વાગ્યા સુધીની તમામ માહિતી આપી દીધી છે. હવે આવનારી માહિતી જે છે તે આવનારા વિડીયોની અંદર આપીશ. આજની આ તમામ માહિતી મેં તમને જણાવી દીધી છે. તો મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ, વિડીયોને પૂરો કરીએ છીએ. પરંતુ મિત્રો છેલ્લે એક ડિસ્ક્લેમર આપવા માગીશ, જેની અંદર મિત્રો ખાસ કરીને જે પણ કાંઈ માહિતી આપણે વિડીયોની અંદર મેળવી છે તે તમામ વેધર મોડેલો અને હવામાન આંકડાઓને આધારે મેળવી છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી. મિત્રો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.